પત્ની ધંધુલીએ કહ્યું, નાથ એક કામ કરો, આવતીકાલે નદીના કિનારે સ્નાન કરવા જાઉં છું ને, તો તુંગભદ્રા નદીના કિનારે સ્નાન કરજો, પણ સ્નાન કરતા કરતા પરિવારમાં સંતતિની પ્રાપ્તિ થાય એવી કૃપા કરજો. ભાગવતજીની કથા કહે છે, દીકરો હોય તો ભગવાનની કૃપા માનો. દીકરો પરિવાર કહ્યું ને, સંતતિ હોય તો ભગવાનની કૃપા માનો, સંતતિ ના હોય તો ભગવાનની વધારે કૃપા માનો સાહેબ. કારણ દીકરો સુપાત્ર હશે તો મામા પણ એનામાં પ્રેમ થશે, અને પ્રેમ કરતા કરતા અંત સમયે શરીર છોડવામાં થોડો વિલંબ થશે. દીકરો કુપાત્ર હશે, માતા પિતા આખી જિંદગી દુખી રહેશે, અંત સમયે દુખી થઈને શરીર છોડશે, સદગતિ મળશે નહીં, મન દીકરામાં રહેશે તો શરીરને ભટકવું પડશે. દીકરો છે તો ભગવાનની કૃપા, નથી તો ભગવાનની વધારે કૃપામાં. આત્મદેવ આવ્યા, નદીના કિનારે સ્નાન કરે છે, પણ નીકળતા નીકળતા પત્નીએ કહ્યું છે, મહેરબાની કરી સંતતિ પ્રાપ્ત કરીને આવજો, નહીં તો નદીમાં પડી આત્મહત્યા કરજો. માતાઓ, પુરુષનો સમય સારો ના હોય ત્યારે બેનો મહેરબાની કરીને બોલવામાં વિવેક રાખજો સાહેબ. પરિવારમાં જ્યારે પુરુષનો સમય સારો ના હોય અને પોતાની પત્ની જ કે ઘરની કોઈ પણ બેન કે દીકરી જ્યારે બોલવાનો વિવેક નથી રાખતો, કોઈક વાર વધારે બોલવાથી પુરુષને આત્મહત્યા કરવા માટે મનમાં વિચાર તો થઈ જાય છે. સમય સારો ના હોય એવા અવિવેક ભર્યા શબ્દ ન બોલો કે પુરુષ આત્મહત્યાના માર્ગે જતો રહેશે. ધંધુલી બોલી, ક્યાં તો સંતતિ લઈને આવજો, કાં તો નદીમાં પડી આત્મહત્યા કરજો. જે સ્ત્રી પરિસ્થિતિને અનુકૂળ ચાલતી નથી અને અવિવેક ભર્યા શબ્દ પુરુષને બોલે છે, એ ઘરમાં લક્ષ્મી તો રહે છે, પણ ભાગવતજી કહે છે નારાયણની કૃપા થતી નથી. જે ઘરમાં નારાયણની કૃપા જોઈએ છે ને, એ ઘરમાં પુરુષોની મર્યાદા જાળવો છે. આત્મદેવ આયા, નદીના કિનારે સ્નાન કરે છે, પત્નીના શબ્દો આત્મદેવ શ્રવણ કરે છે. આત્મદેવ આયા, નદીના કિનારે સ્નાન કરે છે. સ્નાન કરતા કરતા ભગવાન સૂર્યને અર્ધ સમર્પિત કર્યું છે. આદિદેવ નમસ્તુભ્યં પ્રસીદં મમ ભાસ્કરં દિવાકરં નમસ્તુભ્યં પ્રભાકરે નમોસ્તુતે. ભગવાન સૂર્યને અર્ધ આપે છે. અર્ધ દેતા દેતા આત્મદેવે કહ્યું, પ્રભુ મને સંતતિ આપો, નહીં તો હું આત્મહત્યા કરું છું. બીજી વસ્તુ, પ્રયત્ન કર્યા પછી પણ ઈચ્છા પૂરી ના થાય તો મન બુદ્ધિ ઇન્દ્રિયોમાં ખોટા વિચારો કરો નહીં સાહેબ. તમારા પ્રારબ્ધમાં ભગવાનને આપવાનું છે ને, એ તો થોડીક મહેનત કરશો તોય આપી દેશે. ભગવાન એ વસ્તુ તમને આપે છે જેનાથી તમે સુખી થાવ. ઈશ્વર એ વસ્તુ નથી આપતો કે જેનાથી તમે દુખી થાવ. આત્મદેવે કહ્યું, પ્રભુ મારા પ્રારબ્ધમાં સંતતિ ના હોય તો હું આત્મહત્યા કરું છું. આત્મદેવ નદીમાં પડવા જતા હતા. એક મહાપુરુષ આવ્યા, આત્મદેવનો હાથ પકડ્યો અને ભાગવતજી કહે છે, ભાઈ કરેલું ભજન, કરેલો સત્સંગ, કરેલું વ્રત, મહાપુરુષના દર્શન અને કરેલી સેવા એ કોઈ પણ દિવસ કોઈ જગ્યાએ જતી નથી. કરેલું કર્મ ને કરેલું પુણ્ય હોય ને, આમ તમને ખબર નહીં પડે, પણ તમારો કપરો સમય હોય અને તમે ખોટા પગલા ભરવાનો નિર્ણય કરવા જાઓ, એ પુણ્ય આડું આવે અને તમને ખોટા પગલા ભરતા અટકાવી દે સાહેબ. આત્મદેવ જતા હતા.
એક મહાપુરુષે આત્મદેવનો હાથ પકડ્યો. શું કરો છો? રડતા રડતા કહ્યું, મારા પ્રારબ્ધમાં સંતતિ નથી. ભાઈ આત્મદેવે કહ્યું, બ્રાહ્મણે કહ્યું, સદગુરુએ કહ્યું, આત્મદેવ ચિંતા કરો નહીં. શું નવી પ્રમયાતેદમ પ્રારંભમ તુ વિલોકિત. સપ્ત જન્માવધિ તવ પુત્રો નૈવ ચ. એક નહીં મહારાજ, 7 જન્મ સુધી તમારા પ્રારબ્ધમાં પુત્ર સુખની પ્રાપ્તિ નથી. મહાપુરુષે કહ્યું, આત્મદેવે એક નહીં, તમારા પ્રારબ્ધમાં 7 જન્મ સુધી પુત્ર સુખની પ્રાપ્તિ નથી. આત્મદેવ ચિંતિત થયા છે. સદગુરુને દયા આવી છે. જોરીમાંથી ફળ કાઢ્યું, ફળ આત્મદેવને આપ્યું. લે, આ ફળથી તારા પરિવારનું કલ્યાણ થશે અને તારા પરિવારમાં સંતતિને પુત્રની પ્રાપ્તિ થશે. મહાપુરુષે પોતાના ભાગ્યનું ફળ અન્યને આપી દીધું. સંત પરમ હિતકારી જગમાં, સંત પરમ હિતકારી. સંત પરમ હિતકારી જગત મોહી. સંત પરમ હિતકારી. આત્મદેવ ફળ લઈને ગયા. પત્ની ધંધુલીને જય શ્રી કૃષ્ણ કહેવા ગયા એ પહેલા ધંધુલીએ બોલવાનું ચાલુ કર્યું. આત્મદેવ આયા, પત્નીને ફળ આપ્યું. લ્યો, આ મહાપુરુષે ફળ આપ્યું છે, એ પ્રસાદ લો, આપણે ત્યાં સંતતિ થશે. પણ આ એ ધંધુલી છે જેને આખી જિંદગી વહેમ અને સંશય સિવાય કઈ કર્યું જ નથી. સાહેબ, ધંધુલીએ હાથમાં ફળ લીધું, એની સખી સુશીલાને બોલાવી. સખી, આ ફળ ખાવાથી શું ફાયદો? એની સખીએ કહ્યું, ધંધુલી સાંભળ, આ ફળ ખાવાથી કદાચ તારું મૃત્યુ થાય તો તારી સંપત્તિ ને તારી મિલકત તારી નણંદો લઈ જશે. આ ભાગવતમાં લખ્યું છે. ધંધુલીએ પૂછ્યું, કરવું શું? સુશીલાએ કહ્યું, એક કામ કર, આ ફળ ગૌશાળામાં જઈને ગાયને ખવડાવી દે. મરશે તોય ગાય, જીવશે તોય ગાય, કઈ થશે તોય ગાય. અને કોઈક વાર એવું બને છે સાહેબ, પુણ્યની પ્રસાદી જેના પ્રારબ્ધમાં હોય એને મળે છે, બાકી જેને મળે છે ને એને કિંમત નથી હોતી. જે ફળ પ્રાપ્ત થવાનું હોય છે એમના એમ રહી જાય છે, અન્ય ફળ અન્યને પ્રાપ્ત થઈ જાય છે.